દેગામા ગામના સરપંચ સામે પ્રજામાં ઉગ્ર રોષ. સરપંચ એક હતું અને હિટલરશાહી રીતે ગામનો વહીવટ કરતા લોકોના સવાલો સાંભળી ચાલુ સભા છોડીને ભાગી ગયા હતા. હાલ તાપી જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતમાં પ્રજા જાગૃત થઈ રહી છે અને ઘરે લાયક સરપંચોને હોદ્દા પરથી દૂર કરી રહી છે. ત્યારે આજ રોજ વાલોડ તાલુકાના દેગામા ગામના સરપંચ સામે પ્રજામાં ઉગ્ર રોષ જોવા મળ્યો. સરપંચ દ્વારા એક હતું અને હિટલરશાહી રીતે ગામનો વહીવટ કરતા યુવાનોના સવાલો સાંભળીને સભા છોડીને તેઓ ભાગી ગયા હતા. આજ રોજ દેગામા ગામમાં તારીખ 29/12/2023ના રોજ સમય 11 કલાકે ગ્રામ સભા રાખવામાં આવી હતી. તે પણ સ્કૂલમાં. ચાલુ સ્કૂલની અંદર ગ્રામ સભા કેમ રાખવામાં આવી એક સવાલ કરવામાં આવ્યો તો લોકોને કોઈ જવાબ મળ્યો નહીં અને ગ્રામજનોએ દરેક કામના હિસાબ જેમ કે કયા કામ થયા છે તે સવાલો કર્યા તો સરપંચ ગામ સભા છોડીને બહાર રવાના થઈ ગયા. કહી શકાય કે ભાગી ગયા. પછી કહે છે કે ગામના પૈસા અમે બધા ખાઈ ગયા એવી રીતની દાદાગીરી કરે છે અને કોઈ કામ કે ગ્રાન્ટનો હિસાબ આપ્યા વગર ગામ સભામાં પૂર્ણ કરીને ચાલ્યા ગયા. બીજું એક ગામ સભા કે અધિકારી કે ટીડીઓ કોઈ હાજર ન હતું તો પણ એવી રીતના ગામ સભા ચલાવી લેવામાં આવે છે. દર વખતે દેગામા ગામમાં કઈ ગ્રામ સભા 2 ઓક્ટોબરના રોજ પણ પ્રાથમિક શાળામાં રાખવામાં આવી હતી. ત્યાં દરેક કામોના ઠરાવ લખવામાં આવ્યા હતા. તે પણ કંઈ રજૂ ના કરી અને કામો પણ થયા નહીં. અહીં ગ્રામ સભામાં અધ્યક્ષતા ગ્રામ સેવકને આપવામાં આવી હતી. આવું જ જો આદિવાસી વિસ્તારમાં અનુસૂચિત 5 વિસ્તારોમાં જો અહીં આદિવાસીને તેમના જ આદિવાસી નેતા કે હોદ્દેદારો ચૂંટાયેલા જો એમના કામોના હિસાબો નહીં આપી શકે તો એમની વાતનો જવાબ આપે તો હવે આદિવાસી વિસ્તારમાં યુવાનો ચલાવી નહીં લે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ દિશામાં ખરેખર ભેગા થઈને સરપંચને હોદ્દા પરથી દૂર કરે છે કે કેમ આવનારા દિવસોમાં હવે તે જોવાનું રહ્યું. 29/12/2023ના રોજ જે ગામ સભા આજે રાખવામાં આવી હતી તે ગામ સભામાં જે આપણા દેગામાના ગામના જે યુવાઓ છે એમણે જે માંગ કરી હતી કે ગ્રાઉન્ડની માંગ કરી હતી, ઠરાવ થયા, એમનો સમય થયો હશે 2019માં જે ઠરાવ કરવામાં આવ્યો તે ઠરાવનો આજ સુધી એઓએ જવાબ આપ્યો નથી. તે જ્યારે પૂછવામાં આવ્યું કે જે ઠરાવ થયા તેનું કામગીરી ક્યાં સુધી આવી તે આજ સુધી એ લોકોએ એઓને જાણ કરવા છતાં એઓએ આ અંધારામાં રાખીને લોકોને ગુમરાહ કરવાની વાત કરે છે. એ લોકોએ આજ રોજ જે ગામ સભામાં દરેક યુવાઓ હાજર હતા અને તે ગામ સભામાં જ્યારે ઠરાવોની જે કોપી બતાવવામાં આવી તેમ છતાં એઓએ અનદેખા કરીને એવો ગામ સભામાં પૂર્ણ કરીને ચાલ્યા ગયા ને એઓએ કોઈ પણ રીતનો જવાબ આપ્યો નથી. ને આ જે હાલમાં હું જે જગ્યા પર ઊભો છું તે ગ્રાઉન્ડ માટે અમે એ જગ્યા માંગી હતી. તે એ ગૌચરની જગ્યા છે. એ ગૌચરની જગ્યામાં એમણે જો બહારથી આ જો 66 કેવી જેવી જેટકો છે એ લાવીને એઓએ અહીં મૂકી છે અને એવું આખી આ ગૌચરની જગ્યામાં આખું દબાણ હોવા છતાં એઓએ આ જગ્યા પર એઓએ 66 કેવી જેવી જે જેટકો છે એ લાવ્યા છે. એ લાવવા પહેલાં એઓએ જમીન ફેરફાર કરી છે. એના પણ અમારી પાસે પુરાવા છે. ને હાલમાં તમે જોઈ રહ્યા છો આ જે ગૌચરની જમીન છે આ ગૌચરની જમીન અમે ગ્રાઉન્ડ માટે માંગી હતી કે આ એઓએ અમને એમ કહીને કે જે કંઈ ગ્રાન્ટ આવશે તે ગ્રાન્ટમાંથી અમે તમને ફાળવી આપશું એવી સ્કીમ આપીને એવો ત્યાંથી ગામ સભા છોડીને ચાલ્યા ગયા છે. ને હાલમાં તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ કે આજની તારીખમાં આજે યુવાઓએ નક્કી કર્યું છે કે જાતે પોતે ફાળો કરીને અમે એ કામગીરી કરવાના છે. જે અહીં જે જંગલ હતું જે ઝાડ રોપણી કરવામાં આવી હતી તેમને એ લોકોએ જે ફોરેસ્ટરને એઓએ કાપવા માટે પરમિશન આપી એવો કાપીને ગયા અને એઓએ એમ કીધું હતું કે આ ઝાડવા કપાય તેના પછી અમે લોકો જે કંઈ પૈસા આવશે તે પૈસા અમે આ જગ્યા પર ઇન્વેસ્ટ કરશું ને તમને ગ્રાઉન્ડ તૈયાર કરીને આપશું. ને તે સવાલ જ્યારે ગામ સભામાં અમે કર્યો ત્યારે એ લોકોએ એમ કીધું કે એના વિશે કોઈ જવાબ આપ્યો નથી અમને. એ અમે ખાઈ ગયા છે એવી રીતના એવો બોલીને ચાલ્યા ગયા છે.